તમે આ વણકર સમાજની અસ્મિતાને જાળવી રાખવાના ખૂબ અથાગ પ્રયત્ન કરે છે. ક્યાંક ને ક્યાંક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, કાર્યકરો સમાજને જગાડવાનો અથાગ પ્રયત્ન કરે છે, પણ સમાજને એક ટેવ પડી ગઈ છે જે આદિ અનાદિનું કોણે તમને આ ખભે ભટકાડી દીધું એ ખબર નથી, અને માનંદીમાંથી હજુ તમે બહાર નથી આવતા. અધર સમાજની સ્થિતિ નથી જોઈ લો તમે, એની વિચારસરણી ક્યાં છે, એનો આઉટલુક ક્યાં છે, એનો આઈક્યુ લેવલ ક્યાં છે, કે કઈ દ્રષ્ટિથી વિચારે છે. આપણે બધા શોર્ટ માઇન્ડથી દોડીએ છીએ. હું એક નાનું દ્રષ્ટાંત આપને આપીશ. એક ઘર હતું, એ ઘરની અંદર 4 ભાઈઓ રહેતા હતા. ઘર ધનાટ્ય હતું, બધા ચારે ચાર ભાઈ વીવીઆઈપી જીવન જીવતા. રાત્રિના સુમારે ચોર આવ્યો પરમાર સાહેબ. પેલા 3 તો ઊંઘતા હતા પણ એક જાગતો હતો. હવે એને તિજોરીમાંથી બધું એકઠું કરીને કાઢી લીધું હતું, ધન બન આ તે બધું જે હતું એ. પેલા જોયું જો આને મારશું નહીં તો આ બધું લઈને જતો રહેશે. એટલે ચોરને મારે છે 2-3 લાકડી, એમાં એક લાકડી અહીંયા વાગી જાય છે માથામાં, અહીંયા મરી જાય છે. ઢંડોળે જુઓ તો અંદર કાંઈ હોતું નથી, કે આ તો મારા હાથે ખૂન થઈ ગયું. પેલા 3 ને ઉઠાડે છે કે ઊભા થાવ, કે શું જોઈ લે તાર આટલે વાગે, કે ચોર ચોરી કરવા આવ્યો તો એને મેં 2-3 લાકડી મારી, પણ એક લાકડી માથામાં મારી ગઈ, મરી ગયો. તો પેલા 3 કે ખરી કરી દે. હવે આને આપણે ચમનો આને બહાર, આની વિધિ સમનું કરવી, શું કરવું? 2:30 વાગ્યા હતા એટલે કે કાંઈ વાંધો નહીં, 1-1.5 કલાક ખમી જાવ. 4-5 વાગ્યા બરોબર, 6 વાગે અજવાળું થયું એટલે આપણે નનામી બનામી લાઈન, આપણે તો નનામી જ હોય ને પહેલાં તો, નનામી લાઈન સેટિંગ કરી દીધું. 4 જણા નીકળ્યા ખભે ટીંગાણીને ચાલીમાંથી. ચાલુ કર્યું આવડે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. એટલે હું નીકળ્યો એટલે જે પરમાર સાહેબ જોઈન થયા, બધા ઈશ્વરભાઈ જે બધા જોઈન થઈ ગયા. હા, માણા વધી ગયું. હવે ખભો હાલ દીધો તમારે જેવા, એટલે તમે મને ખભો હાલો તો હું ઘેર જતો રહ્યો. બીજા જે પરમાર સાહેબે ખભો હાલો એ ઘેર જતા રહ્યા, ત્રીજા ઈશ્વરભાઈ હાલો એ ઘેર જતા રહ્યા, ચોથા ભીખાભાઈ જેવા હાલે એટલે એ ઘેર જતા રહ્યા. 4 ઘરે તો પહોંચી ગયા. પેલી સ્મશાન યાત્રા તો લાંબી લટ લાગેલી, કોઈ પૂછતું નથી કોણ મરી ગયું છે. હવે છેક હતા તો પછી આ લાકડાની ચિઠ્ઠી લેવાની આવી ને, સ્મશાનમાં જઈએ એટલે ચિઠ્ઠી લેવાની આવે, એ લાકડાની ચિઠ્ઠી લેવાની થઈ હતી. એકબીજાને સામે જુઓ કે કોણ મરી ગયું છે. પેલો કે મને પેલા ખભે હાલી હતી, બોલે કે મને ખભા હાલી. હવે આમાં આવી રીતે તમને ખભા ચટકારી માર્યા છે. અંધશ્રદ્ધા વેમના કુરિવાજોમાંથી બહાર કરો સાહેબ. 765 વર્ષ પહેલા જોધા બાપાએ બધા માતાના પુતળા બાળીને ભસ્મ કરી દીધા હતા. મહાન જેટલા સંતો થયા એમણે તમને પાખંડવાદમાંથી બહાર નીકળવાનું કીધું. તમે સ્વયં ખુદા છો અને તમે ક્યાં વળગી પડ્યા, કોણે તમને માતા મહાદેવનો પીર પેગમ્બરમાં દોરા ધાગામાં વળગાડી દીધા એ હજુ મને નથી ખબર પડતી ભાઈ. આ કોકે ખભા ઉપર ચડાવી દીધું છે અને તમે લઈ લીધું છે યાર. તમારે પૂછવું હોય તો આપણા સંતોનો પૂછો, જોધલપીરની અસ્મિતા જુઓ, જોધલપીરના વાઇબ્રેશનો જુઓ, જોધલપીરની ઉર્જા જુઓ. તમે એક સંતની વાત કરી લો. સંતોએ તમને સ્વયં ખુદાની વાત કરી. ડોક્ટર બાબા સાહેબે પણ ઇંગ્લિશમાં કીધું કે એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ. પ્રત્યેક માનવ હૃદયમાં બોલતું ચાલતું મંદિર છે, બોલવા વાળો દેવ છે. બુદ્ધ ભગવાને કીધું અપો દીપો ભવ, તું તારો દીપક છું. દાસી જીવનનું તમે ભજન મંડળી છે, ભજન ગાતા હશો. પોતાના મંદિરિયાની પતિ નથી પાળતો, પારકે મંદિરીએ પૂજવા જાય. એ મંદિરિયાથી પાછો આવે તાર પોતે લગ 84માં જાય. યાર તમારા દેહ દેવળમાં પરમાત્મા છે, તમે બહાર ક્યાં શોધી રહ્યા છો? કબીર સાહેબે ના પાડ્યું કે મૂકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. પણ હું આ તમને સત્સંગ આપવા આવ્યો નથી, પણ જ્યાં ખભા ઉપર ભટકાડ્યું છે ને એ છોડી દો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને અપનાવો, આપણા સંતોના વિચારોને અપનાવો. તમારા છોકરાઓને વ્યસનથી મુક્ત કરો, તમે પોતે વ્યસન મુક્ત બનો. તમે ટલ્લી થઈને આવો. બેન કરે દશામાન, ભાઈ ફરે નશામાં, દશા ફરે. દશામાના ગમે તેટલા વાત કરો, પેલો રોજ પોટલી મારીને આવે, 400 રૂપિયા કમાય,
એમાં 300 નું પી જાય ને પછી કે મેં આટલા દશામાના 10 વર્ષ બોન વ્રત કરીને મરી જાતો હોય મેળ આવવાનો એના માટે ઘેર લાકડી પડી હોય ને એ લેવાની છૂટી જાહેરમાં કહું ઠપકારો એને બરોબરનો રણચડની માં કાળી કાળકાના ચામુંડા એ બધી એ કોઈ નહીં તમે જ છો 68 જોગણી તમે જ છો બીજું કોઈ છે કુળદેવી કઈ કુળદેવી યાર તમે કુળનો વધારો એ જ કુળદેવી અને હું તો કહું માતા માતાને કોઈને તમારે માનવું હોય તો વાંચજો મને કઈ એનો વિરોધ છે નહીં પણ ઘરે તમારી માં છે ને એના પગે લાગો એટલે ઓટોમેટિક બધા આશીર્વાદ મળી જ ગયા છે ક્યાંય કોઈના આશીર્વાદ લેવાની જરૂર